હે મારી માવડી, હું તારી જોડે બીજું તો કશું નથી માંગતો માં, પણ માં મારી પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે અને હું બેરોજગાર થતો જાઉં છું મારી માવડી. માં હું કામ તો કોઈ પણ કરી લઈશ, પણ માં મને કોઈ સારો રસ્તો કે સારો માર્ગ બતાવ મારી માવડી. બસ આટલી મહેરબાની કરજે માં મારા ઉપર. જય મારી માવડી. ઘરનું તંતર મારે ચાલતું રે નહોતું, એક ટકનું ખાવાનું પણ મળતું રે નહોતું. હો તો એ મુકે નામ તારું રમતું રે હતું, મારા રે દુઃખ. નવો નંબર કોનો હશે? હાલો. અરે વિરલભાઈ, કોંગ્રેચ્યુલેશન. તમે જે 1 મહિના પહેલા ગુજરાતી આલ્બમ સોંગ માટે એક્ટિંગ કરી હતી તેમાંથી 70 એક્ટરોને રદ કરીને તમને સિલેક્ટ કરવામાં આવ્યા છે. શું વાત કરો છો સર? હા, અને સાંભળો વિરલભાઈ, તમે હવે ગુજરાતી આલ્બમ નહીં પણ એક ગુજરાતી મૂવી તરીકે તમે ગુજરાતી મૂવીમાં ફાઇટિંગ તરીકેનો રોલ ભજવવાનો રહેશે તમારે હવે. તમારો ખૂબ ખૂબ આભાર સર. અરે વિરલભાઈ, આભાર જ માનવો હોય તો તમારા ચાહકો અને તમારી કુલદેવીનો માનો, કેમ કે તમે એક પહેલા જ એવો વ્યક્તિ છે કે તમારો વિડીયો જોઈને ચાહકો તમારા બહુ મોટા ફેન બની ગયા. મારી ડૂબતી નાવને તારી દશામાં, મારી બગડેલી જિંદગી સુધારી દશામાં. અને સાંભળો, આવતીકાલે અમદાવાદમાં એક ગુજરાતી મૂવીનું શૂટિંગ છે, તો તમારે 10:30 વાગ્યે હાજર થવાનું રહેશે. હા સર, હું કાલે 10:30 વાગે પહોંચી જઈશ સર. તો ચાલો આવતીકાલે મળીએ વિરલભાઈ. બેસ્ટ ઓફ લક. તું તો મારા દુશ્મનનો જ ભાઈ છે ને? હા ભાઈ, હું એનો જ ભાઈ છું, પણ એની દુશ્મની ગમે તેની જોડે હોય ભાઈ, પણ એમાં મને તમે શું કામ રોક્યો છે? અને ભાઈ, મારે જલ્દી પહોંચવાનું છે, કેમ કે મારે ગુજરાતી ફિલ્મમાં ફાઇટિંગ તરીકેનો રોલ ભજવવાનો છે ભાઈ. મારે મોડું થાય છે, મને જવા દો. શું ફાઇટિંગ? અને તું કરીશ? ભાઈ અત્યારે મને જવા દો. હું કોઈ સારા કામ માટે બહાર જતો હોય તો આજે મારી સાથે તમે ઝઘડો ના કરશો. એ 3 જણા લઈ લો તો આને, પેલા રેલવે ને ફાટાને પેલી બાજુ. મને જવા દો ભાઈ. છોડી દો ભાઈ મને જવા દો યાર, મારે મોડું થાય છે. તમારી દાદાગીરી મોંઘી પડી ગઈ ને. અરે 10:30 ના 12:30 વાગી ગયા. કઈ એવું તો ના બને ને કે મને ના પાડી દે. લાઈને એક ફોન કરી લઉં. હાલો સર, માફ કરજો મને, હું ટાઈમથી પહોંચી ના શક્યો એટલે. હું 10 જ મિનિટમાં પહોંચું છું સર.
સારું થયું વિરલભાઈ તમે ફોન કર્યો. ડાયરેક્ટર નું એવું કેવું છે તમારું શૂટિંગ કોઈ મોટી જગ્યાનું લોકેશન સિલેક્ટ કરે છે. આજે રાત્રે નીકળવાનું છે તો રેડી રહેજો વિરલભાઈ. ઠીક છે સર.